विषय गणित ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચય તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 આવ્યા છીએ અને પહેલા નંબરનું સામાન્ય નિયમ વાપરી નીચેના અંદાજ મેળવો એટલે કે સામાન્ય નિયમ વાપરી એટલે કે આમાં જે નિયમ આપણે વાપરવો હોય 100 ના આધારે આશ્રિત મૂલ્ય વાપરવું હોય તો પણ અને 1000 ના આધારે આશ્રિત મૂલ્ય વાપરવું હોય તો પણ તો ત્રણ રકમ હોય ત્રણ અંક આપેલા હોય તો 100 ના આધારે આપણે આશ્રિત મૂલ્ય વાપરીશું 4 અંક આપેલા હોય તો 4 થી વધુ અંક આપેલા હોય તો 1000 ના આધારે આપણે આસન મૂલ્ય વાપરીશું તો 730 વત્તા 958 આ રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો 730 એટલે કે 100 ની નજીકની સંખ્યા કઈ 100 200 300 400 500 600 700 800 900 તો આ જે 100 ની સ્થાનિક કિંમત લઈએ 100 200 300 400 500 તો કોની નજીક 730 તો 700 તો લખવાના 700 વિદ્યાર્થી મિત્રો અને 998 એ કોની નજીક છે 100 200 300 400 500 600 700 800 900 1000 તો 1000 ને દીધું તો 1000 લેવાનું તો 100 ના આધારે આશ્રિત મૂલ્ય કહેવાય 100 ના આધારે એટલે કે આપણે જે બે રકમની પાસે શૂન્ય આવતી હોય એકની પાસે બે શૂન્ય નથી આવતી એના 100 ના આધારે કહેવાય એટલે આ 700 વત્તા 1000 બરાબર ટોટલ થશે 1700 હવે 796 - 314 બરાબર તો 796 એ 100 ના આધારે કોની નજીકની સંખ્યા લે 100 200 300 400 500 600 700 કે 800 એ બધું 100 ના આધારે કહેવાય જેની પાસે બે બિંદા આવતા વિદ્યાર્થી મિત્રો તો 800 તો એ 800 લખવાનું 314 કોની નજીક છે તો 300 તો 100 ના આધારે આંશિક મૂલ્ય કહેવાય તો 800 - 300 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 500 તો 12904 વત્તા 2888 તો ચાર રકમ ને 4 થી વધુ રકમ છે તો 1000 ના આધારે આંશિક મૂલ્ય લઈશું આપણે તો 12904 તો 1000 ના મૂલ્યના આધારે આપણે દેખવા જઈએ તો પાછલા ચાર અંકમાં 2904 હવે આપણે એકવાર પછી 3000 નજીકમાં આવક ના આવે એ 12904 ની નજીકની સંખ્યા કઈ એમ તો કે 10000 11000 12000 13000 14000 15000 એટલે 1000 ના આધારે 3 શૂન્ય થવા જોઈએ કારણ કે 1000 માં 3 શૂન્ય આવે 3 શૂન્ય થવા જોઈએ તો 3 શૂન્ય વાળી નજીકની સંખ્યા કઈ એ જોવાની અને 100 ના આધારે દેખવાનું કે બે શૂન્યની નજીકની સંખ્યા કઈ એ જોવાનું તો 3 શૂન્ય નજીકની સંખ્યા કઈ તો 13000 કઈ લખવાના 13000 તો 2888 તેમાં 3 શૂન્ય વાળી નજીકની સંખ્યા કઈ તો 3000 તો 13000 માં 13000 વત્તા 3000 આપણે કરીશું અહીંયા અહીં કે વત્તાકાર છે ને તો 13000 વત્તા 3000 કરીશું ટોટલ કેટલા થશે 16000 તો 1000 ના આધારે આસન મૂલ્ય કહેવાય હવે આ ડી નંબરનું 88292 - 1496 તો 88292 તો 3 શૂન્ય વાળી નજીકની સંખ્યા કઈ 28292 ની તો 28000 તો 28000 વિદ્યાર્થી મિત્રો લખીશું તો 21496 છે તો એમાં 3 શૂન્ય નજીકની સંખ્યા કઈ તો 21000 કારણ કે 22000 તો લેવાની તો બહુ દૂર પડી જાય તો 21000 તો 1000 ના આધારે આસન મૂલ્ય કહેવાય તો 28000 - 21000 એટલે કેટલા બાકી 7000 નજીકના 100 ના સ્થાન સુધીનો અંક કાચો અંદાજ આપો અને દશકના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો તો 100 ના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો એનો મીનિંગ છે કે બે શૂન્ય જે આવતા હોય એ નજીકની સંખ્યા કઈ એ જોવાનું અને દશકના સ્થાને કે તો એક શૂન્ય જે આવતો નજીકમાં કઈ એક શૂન્ય આવે 10 20 30 40 એ જોવાનું તો આ દાખલામાં આપણે બંને રકમ આપી હોય તો આપણે બંને રીતે દાખલો ગણવાનો 100 ના આધારે પણ ગણવાનો દશકના આધારે પણ ગણવાનો તો વિદ્યાર્થી 439 વત્તા 334 વત્તા 4317 તો દશકના આધારે આંશિક મૂલ્ય તો દશકના આધારે આંશિક મૂલ્યમાં કહું એક શૂન્ય કોની નજીક આવે 439 ની નજીક એક જ શૂન્ય વાળી સંખ્યા નજીકની કઈ તો 440 કારણ કે 0 વાળી સંખ્યા નજીકની પસંદ કરવાની તો 440 334 ની નજીકની કઈ તો 330 કારણ કે દશકમાં કે એક જ શૂન્ય જોવાનું કે 4317 તો નજીકની સંખ્યા કઈ એક જ શૂન્ય નજીકમાં આવતું એ કઈ 4317 પછી કઈ 20 આવશે નજીકની શૂન્ય એક જ શૂન્ય દેખવાનું છે આપણે દશકમાં એક જ શૂન્ય તો 4317 નજીક 4320 પાછળ એક જ શૂન્ય આવે એ રીતે આપણે પસંદ કરવાનું પછી સરવાળો અંદાજ લગાવવાનું 440 વત્તા 330 વત્તા 4320 ટોટલ 5090 100 ના આધારે આસન મૂલ્ય કે એ જ રકમનું લઈને આપણે જે રકમ આપી હતી એ જ રકમના 100 ના આધારે શોધવાનું તો 100 ના આધારે બે શૂન્યની નજીકની સંખ્યા કઈ એ જોવાનું
439 સ એની બે શૂન્ય નજીકની સંખ્યા કઈ તો 400 દૂરની નહીં નજીકની 400 કારણ કે 500 તો લેવાની વિદ્યાર્થી મિત્રો એટલે 400 334 સ એની નજીકની સંખ્યા કઈ બે શૂન્ય વાળી તો 300 અહીંથી 400 ના લેવાય એ 4317 એમાં નજીકની બે શૂન્ય વાળી સંખ્યા કઈ તો 4300 કારણ કે 4400 તો લેવાય નહીં કારણ કે બહુ દૂર પડી જાય તો સરવાળો અંદાજ 400 + 300 + 4300 ટોટલ સરવાળો 5000 તો આમાં નજીકનો અંદાજ 5090 નો થાય છે એટલે કે વધારે ડિફરન્ટ આવતો નથી 90 નો ડિફરન્ટ આવશે એટલે કે આનો આંશિક મૂલ્ય કહેવાય દશકના સ્થાને સોના સ્થાને દશકના સ્થાને કે એક શૂન્ય વાળી નજીકની સંખ્યાનું તમારે મૂકવાનો રહેશે જ્યારે સોના સ્થાને કે તો બે શૂન્ય વાળી નજીકની સંખ્યા કઈ એ મૂકવાની રહેશે અને હજારના સ્થાને કે તો ત્રણ શૂન્ય વાળી નજીકની સંખ્યા કઈ એ તમારે પસંદ કરી મૂકવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાના રહેશે દાખલા હવે આગળ બીજો દાખલો જોઈએ બી નંબરનો દાખલો બીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો 1,08,734 - 47,599 और दशकના આધારે આસન મૂલ્ય તે એક જ શૂન્ય આવે એવું પાછળ તો 1,08,734 તો પાછળ આ બે અંકમાં જ નજીકની શૂન્ય સંખ્યા કઈ 34 ની નજીકની 30 આવે તો આની પાસે ખાલી 30 મૂકવાના 1,08,730 પછી આમાં 99 પછી 100 આવે એટલે 600 આવે નજીકમાં તો નજીકની સંખ્યા એક જ શૂન્ય આવી કે આપણે પસંદ કરવાની છે બરાબર 99 તો 100 આવે આપણે ગણાય તો એક જ શૂન્ય ને તો 47,700 એ બાદબાકી કરવાની 1,08,730 - 47,700 એટલે 61,130 એ 100 ના આધારે આંશિક મૂલ્ય એટલે બે શૂન્ય આવે તો આની પાસે બે શૂન્ય આવે 734 બે શૂન્ય નજીકની સંખ્યા કઈ તો 700 તો 1,08,700 47,599 તો બે શૂન્યમાં 600 જ આવે કારણ કે બે શૂન્ય આવી ગઈ તો 47,600 તો બાદબાકી કરીએ અંદાજ 1,08,700 - 47,700 61,100 તો નજીકનો અંદાજમાં 61,130 છે કઈ વધારશે આ રે તો 61 નજીકનો અંદાજ કહેવામાં આવશે 61,130 થાય એ ત્રીજા નંબરનો દાખલો 8,325 - 491 તો દશકના સ્થાને આંશિક મૂલ્ય શોધીએ તો મેં કીધું એક જ શૂન્ય જોવાનું દશકનો તો 25 નજીક 20 આવે 30 આવે તો 30 કારણ કે 5 આવી એટલે 26 માં પેલા આયા એટલે 30 નજીક માં લઈ લેવાનું તો 5 આવી જાય તો 30 લઈ લેવાનું એના પછી ના લઈ લેવાનું એટલું ધ્યાન રાખવાનું અને 8,325 તો 8,330 451 નજીક કઈ 90 તો બાદબાકીનો અંદાજ કરીએ 8,330 - 490 તો શું થશે 7,840 વિદ્યાર્થી મિત્રો 100 ના આધારે આંશિક મૂલ્ય કહીએ 8,325 8,325 તો 100 ની નજીક કઈ 300 થાય 8,300 451 100 ની નજીક કઈ થાય 500 એટલે બે શૂન્ય જોવાના વિદ્યાર્થી મિત્રો તો બાદબાકીનો અંદાજ કરીએ 8,300 - 500 એ 7,800 નજીકના અંદાજ પ્રમાણે કઈ સંખ્યા આવશે 7,840 થાય પ્રશ્ન ત્રીજો સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારનો અંદાજ મેળવો એ પહેલો નાનો દાખલો 578 × 161 મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે 3 રકમનો હોય તો આપણે 100 નો અંદાજ લાખીને દાખલો ગણી શકીએ 4 રકમનો હોય તો 1000 નો અંદાજ લાખીને દાખલો ગણી શકીએ પણ એવું નથી કે આ તો તમને સરળતા માટે મેં તમને એક અંદાજ આપ્યો એમ કારણ કે 2 રકમ હોય તો 10 નો અંદાજ રાખીને આધારે આપણે આંશિક મૂલ્ય શોધી શકીએ પરંતુ જો અમુક દાખલા 4 રકમના 3 રકમ ભેગા હોય તો તમે બંને રકમ મિક્સ કરી શકો એ તમારી ઈચ્છા પ્રમાણે જો ચોખવટ કરેલી ના હોય અંદર તો તમે 100 નો કે દશકનો કે 1000 નો જે તમારે નિયમ લેવો આંશિક મૂલ્યનો એ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને દાખલો ગણી શકો છો પણ સરળતા માટે એટલું યાદ રાખજો કે 3 રકમ હોય તો 100 નો અંદાજ લઈએ તો દાખલો ગણવામાં તમારે સરળતા રહેશે અને 4 રકમ હોય તો 4 રકમમાં ધારો કે 4 રકમ આપ્યો તો 1000 નો અંદાજ લેજો અને 2 રકમ આપ્યો 10 નો અંદાજ લેજો હવે રીતે 578 છે તો 100 ના અંદાજ પ્રમાણે કઈ નજીકની આવશે તો 700 161 ની જગ્યાએ 200 તો 100 ના અંદાજ આસાને મૂલ્ય મેં શોધ્યું તો 700 × 200 તો કેટલા થાય 1,20,000 5,281 તો નજીકમાં 5,000 1000 ના આધારે જો 1000 ના આધારે આંશિક મૂલ્ય હવે 3,451 તો મેં 100 ના આધારે લીધું કારણ કે આપણે જે લેવો ઈચ્છા થાય એ લઈ શકીએ આપણે તમારી સમજણ માટે મેં આમાં દાખલામાં જુદું લીધું એટલે કેટલા થશે 3500 તો કેટલા 5,000 × 3500 તો 1,75,00,000 આયા હવે સી 1,251 × 592 તો આ નજીકના 100 ના આધારે મૂલ્ય જો બંને હું 100 ના આધારે લઈ તમારે છે કારણ કે ચોખવટ કરેલી દાખલા ના હોય તો તમારે જે અંદાજ લેવો હોય એ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો 1300 592 નજીક 600 તો
1300 गुणा 700 तो 7,80,000 9,250 गुणा 29 तो आમાં દશકનો અંદાજ લીધો છે તો 10 ના સ્થાન એટલે કે 50 ના 250 ની નજીક કઈ આવશે 300 આમાં જોડે નજીકની સંખ્યા આમાં 300 આવશે આમાં 100 નો અંદાજ લીધો છે આમાં દશકનો અંદાજ લીધો છે 29 થી 30 તો ગુણાકાર આવશે 300 ગુણ્યા 30 तो 2,79,000 તમારે જે દાખલામાં જે પસંદ કરવું હોય તે તમે પસંદ કરી શકો છો પણ મેં તમને એટલા માટે નિશાની આપી કે બે રકમ આપી હોય તો ત્રણ રકમ આપી હોય તો 100 ના અંદાજ પ્રમાણે જો 4 આપી તો 1000 જો બે અંક આપ્યા હોય તો 10 ના સ્થાને જો એટલા માટે નિશાની આપી કે તમને દાખલો સરળ પડે એટલે પ્રમાણે સરળ પડે એ રીતે તમે દાખલો ગણી શકો છો એક દાખલાની અંદર તમે બે મૂલ્ય પણ ભેગા કરી શકો છો જે રીતે મેં આમાં કરેલા તે રીતે 1000 અને 100 ના આમાં પણ મેં કર્યા ભેગા આ 100 નો કરના દશકનું કર્યું એટલે તમે અંદાજ લગાવી તમે ભેગા કરી શકો છો પણ એટલું ધ્યાન રાખવાનું કે પાસે શૂન્ય આવવા જોઈએ અને રકમ સેટ થવી જોઈએ 0 વાળી અને પછી છેલ્લો ગુણાકાર હોય એ રકમનો ગુણાકાર કરવાનો રહેશે કારણ કે આમાં 9,300 ગુણ્યા 30 તો 2,79,000 એ તમારો જવાબ કહેવામાં આવશે અહીંયા ચેપ્ટર પૂરું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અને જે દાખલા ગણેલા છે તે બધા દાખલા ગણિતની નોટમાં બે વખત ગણવાના રહેશે પૂર્ણ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 એમાં પહેલા નંબર દાખલો 10,999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો તો 10,999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ આવતા એટલે વત્તા એક ઉમેરવાનું તો 10,999 વત્તા એક ઉમેરી દઈએ એટલા થાય 11,000 થાય 11,000 માં એક ઉમેરી દઈએ તો 11,001 થાય 11,001 માં એક ઉમેરી તો 11,002 થાય તો 3 થઈ ગઈ 1 2 અને 3 જો 4 કે તો 11,003 લખી દેવાનું બીજા નંબર દાખલો 10,001 ના પહેલા तरत आवती त्रण पूर्ण संख्याओं पहला એટલે એક બાદ કરવાનું તો 10,001 ના પહેલા तरत आवती त्रण पूर्ण संख्याओं तो 10,000 में एक बात कर दो શું થઈ જાય 10,000 થાય 10,000 માંથી હજુ એક બાદ કરજો તો 9,999 થાય 9,099 માંથી હજુ એક બાદ कर દો 9,998 થાય બરોબર તો આ રીતે થઈ જાય જો ચોથી કે તો 9,997 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ પૂર્ણ સંખ્યા સૌથી નાની તો શૂન્ય था विद्यार्थी मित्रों और सौથી નાની प्राकृतिक संख्या કહે તો 1 સમજવાનું ચોથા નંબર સંખ્યાઓ 32 થી 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો પૂર્ણ સંખ્યા 32 થી 53 જેટલી બધી લખી લેવાની 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 अब पांचमा नंबर दाखलो नीचे आपेली संख्याओना પછી તરત આવતી સંખ્યા જણાવો તો પછી તરત આવતી હોય આ સંખ્યા છે તો 24,40,701 તો 24,40,701 છે પછી કે આટલી મોટી સંખ્યા એટલે વત્તા 1 કરી દેવાનું શું કે વત્તા 1 એટલા માટે આવશે 24,40,702 પછી કે એટલે આની જે સંખ્યા કરી પાસે જે અંક ખરો એમાં વત્તા 1 કરી દેવાનું તો 1,199 1,199 એમાં વત્તા 1 કરી દે એટલે 1,02,199 માં 1 ઉમેરી દઈએ તો 10,09,999 એમાં 1 ઉમેરી દઈએ 10,09,999 10,09,999 માં 1 ઉમેરીએ તો 11 લાખ થઈ એટલે વત્તા કરીને તમે સરવાળો કરશો પાછા કાચા ક્રમમાં એટલે તમારે 11 લાખ આવી જશે પછીની સંખ્યા કે 1 ઉમેરવાનું 23,45,770 તો 23,45,770 માં 1 ઉમેરીએ તો 23,45,771 થઈ જાય હવે છઠ્ઠાનો દાખલો નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા પહેલાની કે એક બાદ કરી દેવાનું કે 94 છે એમાં હું એક બાદ કરી દો 94 માઈનસ 1 તો 93 10,000 છે 10,000 में एक बात कर दो तो 9,999 2,08,090 હોય તો 2,08,090 માં હું એક બાત कर दो तो 2,08,089 76,54,321 तो 76,54,321 एक बात कर दो तो 76,54,320 હવે આગળનો દાખલો નેક્સ્ટ જોઈએ સાતમા દાખલો નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ડિસ્ને કે ગ્રેટર ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો એટલું ધ્યાન રાખવાનું સંખ્યા રેખા ઉપર જ્યારે બે સંખ્યા આપેલી હોય તો મોટી સંખ્યા હોય એ હંમેશા જમણી બાજુ જ આવેલી હોય હંમેશા મોટી સંખ્યા કઈ બાજુ હોય જમણી બાજુ જ હોય તો પહેલા નંબરનો દાખલો હોય 530 અને 503 છે तो संख्या रेखा पर 530 मोटा के नहीं पहला 530 बताई देवाना है तो 530 ए 503 ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે પછી એ લખવાનું 530 જે મોટી સંખ્યા છે બાદ મોટું પોખ્યું આ દેવાનું 503 અથવા બીજી રીતે લખવું હોય તો 503 આગળ લાવી દો 530 પાછળ લઈ જાઓ તો મોટું પોખ્યું આમ જવા દેવાનું ઊંધું આ જે બાજુ મોટી સંખ્યા છે બાદ મોટું પોખ્યું આવું જોઈએ આ રીતે તો ધ્યાન રાખવાનું
बराबर અને આમ ગ્રેટર ધેન કહેવાય અને લેસ ધેન કહેવાય તો મોટી સંખ્યા પર મોટું પોખ્યું એટલે ગમે તે રીતે તમે લખી શકો આ રીતે પણ લખાય આ રીતે પણ લખાય પણ જે મોટી સંખ્યા હોય બાદ મોટું પોખ્યું આવવું જોઈએ એવી નિશાની રાખવાની અને જે બે રકમ આપેલી હોય એમાં મોટી સંખ્યા હોય હંમેશા સંખ્યા રેખાની જમણી બાજુ જ હોય એ યાદ રાખવાનું અને મોટી સંખ્યા અહીંયા પહેલા બતાવવાની તો સંખ્યા રેખા પર આવી 370 અને 307 છે તો સંખ્યા રેખા પર 370 એ 307 ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે તો આ બાજુ 370 લખ્યા 307 આ મોટી સંખ્યા એ બાજુ મોટું પોખ્યું અथवा 307 આગળ લાવી દો 370 પાછળ તો આ બાજુ મોટું પોખ્યું કરી દેવાનું સિમ્પલ બીજો દાખલો 18765 56789 तो मोटी कई रकम है 18765 तो संख्या रेखा पर 18765 ए 56789 ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે તો 18765 56789 જે બાદ મોટી સંખ્યા બાદ મોટું પોખ્યું આપી દેવાનું ઉલટાઈ દો આ બાદ મોટું પોખ્યું આવી જશે વિદ્યાર્થી મિત્રો ડી નંબર 58,30,415 1,23,001 तो आमांथी 1 करोड़ मोटा ने तो पहला ए लखवानुं कारण के आ जमणी बाजू हशे आ डाबी बाजू हशे मैं तमने कीधुं के मोटी संख्या कई बाजू हमेशा आवे जमणी बाजुए आवे तो संख्या रेखा पर 1,23,001 ए 58,30,415 ની जमणी बाजू पर आवेली संख्या छे तो मोटी संख्या पहला लेवानी आ बाद नेनी संख्या लीधी तो मोटी संख्या मोटुं पोख्યું अथवा नेनी संख्या पहला लो मोटी संख्या बाद लो तो मोटी संख्या बाजू ए बाजू पोख्યું कर देवानुं રહેશે तो आ रीते आ स्वाध्याय खरो लेसन में तमारे विद्यार्थी मित्रों 2 वखत गणवाना રહેશે।